નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતીની સ્વ અધ્યયન પોથી ભાગ 2માં કાવ્ય છે પાંચમું કાવ્ય દીકરી કાવ્ય, એનો આપણે સંપૂર્ણ રીતે અભ્યાસ કરીએ. જો અહીંયા ધ્યાન આપજો. વિભાગ બીમાં સૌ પ્રથમ છે જોડકા. દીકરી સાહિત્ય પ્રકાર, બેદિલ ઉપનામ. આ બે પ્રશ્નો સામે 4 ઓપ્શન લીધા છે. તો દીકરી સાહિત્ય પ્રકાર છે ગઝલ, એટલે બ આવશે ગઝલ. ત્યારબાદ છે બેદિલ ઉપનામ, તો કે અશોક ચાવડાનું ઉપનામ છે એટલે ક અશોક ચાવડા આવશે. નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે દીકરી કાવ્યના કવિનું નામ અશોક ચાવડા છે. દીકરી કાવ્યનો પ્રકાર એટલે કે સાહિત્ય પ્રકાર શું છે? તો કે ગઝલ છે. દીકરી કાવ્ય પગરવ તળાવમાંથી એવા સંગ્રહમાંથી લેવામાં આવી છે. ત્યાર પછીના પાના ઉપર જોઈએ તો આ કાવ્યમાં દીકરીના ગૌરવભર્યા ખાલી જગ્યા સંવેદનાનું આલેખન થયું છે. તો કે સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું. દીકરી કાવ્યમાં ગૌરી વ્રતનો ઉલ્લેખ થયો છે. એટલે કયા વ્રતનો ઉલ્લેખ આવે છે? તો કે ગૌરી વ્રતનો ઉલ્લેખ આવે છે. કોની ઝલકમાં દીકરીના દર્શન થાય છે? તો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરીના દર્શન. કવિએ દીકરીને સુખડ ચંદન અને કુમકુમ સાથે સાથી સરખાવી છે. તો કે દીકરીનો ભક્તિભાવ અને પારિવારિક સંબંધ હોવાથી તેમને કુમકુમ સાથે સરખાવી છે. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો કે દીકરીને કહે છે. કવિ અશોક ચાવડાનું ઉપનામ જણાવો. તો કે બેદિલ ઉપનામ છે. સુર શરણાઈ સગા સંબંધી આ શબ્દો દ્વારા કયા પ્રસંગની યાદ તાજી થાય છે? તો કે દીકરીની વિદાયનો પ્રસંગ, એ પ્રસંગ તાજો થાય છે. ત્યારબાદ છે શિરે હાથ ફેરવવો. આ વાક્ય શું બતાવે છે? તો કે આશીર્વાદ આપવા એવો અર્થ બતાવે છે. દીકરી નાની હોય ત્યારે પિતા એના ઉપર હાથ મૂકે એટલે કે આશીર્વાદ આપે, એને સહારો આપે છે, મદદ કરે છે. ગઝલમાં કાવ્યની બે પંક્તિને શું કહેવાય છે? તો કે શેર કહેવાય છે. દીકરી કાવ્યમાં પ્રયોજાયેલા રદીફ અને કાફિયાના પદો જણાવો. તો જે શેરની બીજી પંક્તિમાં જે અંતે સમાન શબ્દ આવતો હોય એને રદીફ કહેવાય છે. જે દીકરી આવે છે, દરેક શેરના અંતે દીકરી એવું ઉચ્ચારણ આવે છે, શબ્દ આવે છે, એટલે એને રદીફ કહેવાય છે. અને એ રદીફની પહેલા જે આવે છે સમાન પ્રાસવાળી વસ્તુ, સમાન પ્રાસવાળા શબ્દો, તેને કાફિયા કહેવાય છે. તિલકમાં, ખડકમાં, ફડકમાં, ફલકમાં, પલકમાં આ બધા જ કાફિયા કહેવાય છે. ત્યારબાદ છે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે પંક્તિને કાવ્યને આધારે સમજૂતી આપો. આ પંક્તિ એક પિતાના મુખે કહેવાય હોય એવું લાગે છે. તે કહે છે કે દીકરી જ્યારે નાની હોય છે ત્યારે તેને સહારાની, આશીર્વાદની જરૂરિયાત હોય છે. જેનો મતલબ થાય છે કે જે શિરે હું હાથ ફેરવતો. પણ દીકરી જ્યારે મોટી થાય છે ત્યારે પિતા વૃદ્ધ હોય છે ત્યારે તે સમજની દીકરી પિતાને પણ હાથ આપે છે, એટલે કે સહારો આપે છે, કેમ કે એવા સંસ્કારથી એમનું ઉછેર થયો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે દીકરી કાયમ ચિંતામાં રહી ઉછરે છે એમ કવિ શા પરથી કહે છે? તો કે આપણા સમાજમાં પહેલેથી જ દીકરી અને દીકરા પ્રત્યે ભેદભાવવાળું વર્તન જોવા મળે છે. તેના પ્રત્યે ઘણા અપમાનો અને અત્યાચારો થયા કરે છે. તે મર્યાદામાં રહે છે, ઘૂંઘટમાં છુપાઈને રહે છે. ગૌરી વ્રતો જેવા અનેક વ્રતો કરી શરીરને કષ્ટ આપે છે, છતાં તેને ચિંતામાં જ ઉછરવું પડે છે. તે સંદર્ભે કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે શિલ્પી અને માતા પિતા વચ્ચેની કઈ સામ્યતા અહીં પ્રસ્તુત કરવામાં આવી છે? તો કે શિલ્પી પોતાના મનમાં રહેલા આકારને મૂર્તિ સ્વરૂપે ઉતારવા માટે પથ્થર પર ધીમે ધીમે સેંકડો ટાંકણાના ઘા મારી શિલ્પ તૈયાર કરે છે. તેમ માતા પિતા પણ પોતાના સંતાનના કુમળા માનસમાં સંસ્કારોનું ઘડતર કરે છે અને ખરાબ ટેવો દૂર કરી ઉત્તમ બાળકનું સર્જન કરે છે. તેથી શિલ્પી સાથે સરખાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કવિને દીકરીની ઝલક શેમાં દેખાય છે? તો કે કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, એટલે કે સ્વર્ગમાં બધી જ દેવીઓના સ્વરૂપમાં દીકરીનું જ રૂપ છે. બીજી તરફ ધરતી પર રહી ઘર પરિવારને ચલાવતી સુખડ ચંદન ને કુમકુમના તિલક સ્વરૂપે, એટલે કે દીકરી સૌભાગ્યવતી સ્ત્રીના સ્વરૂપે પણ દીકરી જ બિરાજમાન છે. હવે જોઈએ 8-10 વાક્યમાં ઉત્તર લખો. દીકરી કાવ્યનો ભાવાર્થ સમજાવો. પિતાના દીકરી પ્રત્યેના મનોભાવો જણાવો. આ ગઝલમાં કવિ અશોક ચાવડા દીકરીના પિતા સ્થાને રહીને દીકરી પ્રત્યેના મનોભાવો વ્યક્ત કરતા હોય ને તેવું લાગે છે. જુઓ, સ્વર્ગમાં જે દેવીઓ બિરાજમાન છે તે પણ અને ધરતી પર રહી ઘર સંસાર ચલાવતી સૌભાગ્યવતી સ્ત્રી પણ દીકરીનું જ સ્વરૂપ છે.
દીકરીમાંથી હંમેશા સ્નેહનું ઝરણું ફૂટે છે. તેનું કારણ છે એક પિતા શિલ્પીની જેમ દીકરીમાં સંસ્કારોનું ઘડતર કરે છે. દીકરીએ ઘણા અન્યાયો સહન કર્યા છે, લાજ મર્યાદામાં રહે છે, ગૌરી વ્રતોની હારમાં રહે છે, છતાં તે હજી ચિંતામાં ઉછરી રહી છે. તે આપણા ઉછેરનું નબળું પાસું કવિ બતાવે છે. દીકરીને પિતા એવા સંસ્કાર આપે છે કે તે મોટી થઈને પિતાને સહારો આપતી થાય છે. જ્યારે તે સાસરે વિદાય થાય છે ત્યારે તે પિતાની પાપણમાં આંસુ સ્વરૂપે વારે વારે સાંભળી આવે છે. તો ત્યારબાદ મોટો પ્રશ્ન છે, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો. દીકરી મોટી થઈને પોતાની દરેક અવસ્થામાં સ્નેહનું ઝરણું બનતી હોય છે. તેથી તેનો ઉછેર પણ એવા સંસ્કાર સાથે જ થવો જોઈએ. ઘરમાં આંગણામાં રહેલા તુલસીનું જેમ જતન કરીએ તેમ દીકરીનું જતન કરવું જોઈએ. દીકરા દીકરીનો ભેદભાવ ભૂલી યોગ્ય શિક્ષણ અને બીજી સુવિધા મળી રહે તેમ તેનો યોગ્ય ઉછેર થવો જોઈએ. તે મોટી થયા બાદ બધાને સાચવે, સહારો આપે તેવા સંસ્કારનું સિંચન થવું જોઈએ. દીકરી આ સમાજમાં અન્યાયનો ભોગ નહીં પણ અન્યાય સામે લડી શકે તેમ તેનો ઉછેર થવો જોઈએ, એવું અહીંયા કવિ કહેવા માંગે છે. ત્યારબાદ છે વ્યાકરણ વિભાગ. સાચો વિકલ્પ પસંદ કરી જોડણી શોધો. તો કે નીચે અહીંયા વિકલ્પ આપ્યા છે, જુઓ. કુમકુમ, તો 3 વિકલ્પ આપ્યા છે. બંને રસ્વ આવશે, કુમકુમ. ભીની, તો કે બંને દીર્ઘ આવશે, ભીની. ગૌરી વ્રત, તો કે વચ્ચેનો ઓપ્શન આવશે ગૌરી વ્રત, દીર્ઘયવાળો. સગા સંબંધી, તો કે પહેલો ઓપ્શન આવશે અનુસ્વાર વાળો, સગા સંબંધી. બરાબર. સાચી સંધિ છોડો. પરિણામ, તો કે પરિ વત્તા નામ, 1 વત્તા 1, તો કે 1 એવો ઓપ્શન આવશે. ત્યારબાદ છે નીચેના શબ્દોના સમાસ કૌંસમાંથી શોધીને લખો. લાજ મર્યાદા, તો આપણે એને દ્વંદ્વ સમાસ લખશું, લાજ અને મર્યાદા. સુખડ ચંદન, તો કે સુખડ અને ચંદન એમ થાય એટલે દ્વંદ્વ સમાસ. સગા સંબંધી, તો કે દ્વંદ્વ સમાસ, સગા અને સંબંધી. ગૌરી વ્રત, મધ્યમ પદલોપી સમાસ આવશે. તો ગૌરી માટે રખાતું વ્રત, પાર્વતી માટે રખાતું વ્રત, તેને ગૌરી વ્રત કહેવાય છે. એક એકમાં અવયવી ભાવ આવશે, કેમ કે એક એકનો અર્થ થાય છે દરેક. હવે જ્યાં દર વસ્તુ આવે છે, દર શબ્દ આવે છે, તે અવ્યયી ભાવ સમાસ બને છે. જોડણી ભેદે થતો અર્થભેદ. સુર દીર્ઘ હોય તો અવાજ અને સુર રસ્વ હોય તો દેવ, એવો જવાબ આવે છે. ત્યારબાદ પરિણામ એટલે કે મહેનતનું ફળ. પરિમાણ એટલે કે માપ. ઉચ્છરે, તો કે વિકસિત થાય. ઉછળે, તો કે કૂદે. અલંકાર ઓળખાવો. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, તો કે સ નું એક શબ્દની શરૂઆતમાં વર્ણ સરખા થાય છે એટલે વર્ણાનુપ્રાસ થાય છે. ભીની પલકમાં દીકરી, તો કે પલકનો અર્થ અહીંયા 2 થાય છે એટલે પલક એટલે કોઈ નામ પણ થાય છે અને પલક એટલે આંખનું પાપણ એમ પણ થાય છે એટલે શ્લેષ અલંકાર આવશે. કેમ કે ઉપમા તો અહીંયા છે નહીં, વ્યતિરેક તો છે નહીં એટલે શ્લેષ અલંકાર આવે. કયો પ્રત્યય રહેલો છે? તો કે સંબંધીમાં ઈ પ્રત્યય રહેલો, સંબંધ વત્તા ઈ એટલે પર પ્રત્યય આવશે. સમજણ, તો કે પર પ્રત્યય આવશે, અણપ્રત્યય છે. સમાનાર્થી શબ્દ શોધીને લખો. દીકરી, તો કે તનયા, દીકરીનો સમાનાર્થી થાય છે તનયા. ઝલક એટલે કે જોવું. ખડક, તો કે પથ્થર. ફળક, તો કે ચિંતા. નીચે આપેલા વિકલ્પમાંથી સંજ્ઞાનો સાચો પ્રકાર. શરણાઈ જાતિવાચક છે, દેવી જાતિવાચક છે, દીકરી જાતિવાચક છે. રૂઢિપ્રયોગનો અર્થ. હાથ દેવો એટલે સહારો આપવો, ફળકમાં રહેવું એટલે ચિંતામાં ઉછરવું, માથે હાથ ફેરવવો, આશીર્વાદ આપવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. દેવોનો લોક એટલે કે સ્વર્ગ. પાણીમાંનો એક જમીન પરનો પથ્થરનો ટેકરો એટલે કે ખડક. જમીન કે પહાડમાંથી ઝરતો પાણીનો પ્રવાહ એટલે કે ઝરણું. ચંદનના ઝાડનું સુગંધીદાર લાકડું કે લેપ એટલે કે સુખડ. સ્વભાવનો વિવેકી સંકોચ, લાજ, શરમ એવો અર્થ થશે. ત્યાર પછીના પેજ ઉપર જઈએ તો કે વિરુદ્ધાર્થી શબ્દ આપો. તો કે શરમ, બેશરમ. સમજ, ગેરસમજ. સ્વર્ગ, નરક. આશીષ, શાપ. વિસ્તરે, સંકોચન. પ્રત્યક્ષ, તો કે પરોક્ષ. નીચેના શબ્દના તળપદા શબ્દનું. ફડક, તો કે ચિંતા એવો અર્થ છે, એક જ તળપદા શબ્દ છે. આગળ જોઈએ. નીચેના વાક્યમાંથી વિશેષણ શોધો અને પ્રકાર લખો. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. તો અહીંયા 2 વિશેષણો આપણે શોધી શકીએ. એનું જ આ એટલે દર્શકવાચક, અને સ્નેહનું ઝરણું, તો કે નું
નોની નુનાથી જોડાણેલા હોય બે પદો તો સંબંધવાચક વિશેષણ પણ થાય છે. ભીની પલકમાં દીકરી, તો ભીની ગુણવાચક. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી, તો અહીંયા પણ બે શબ્દોને જોડનાર ના પ્રત્યય આવ્યો છે. સમજણના ફલકમાં એટલે સંબંધવાચક વિશેષણ થશે. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. ઉછરે છે રોજ કાયમથી ફળકમાં દીકરી. અહીંયા બે વિશેષણો ક્રિયાપદને લાગ્યા છે. કાયમથી એ સમયવાચક પણ થાય છે અને ફળકમાં એ રીતિવાચક પણ. કેવી રીતે? તો કે ફળકમાં તો એ રીતિવાચક. ક્યારે ઉછરે છે? ક્યારથી ઉછરે છે? તો કે કાયમથી, તો સમયવાચક. પણ આપણે અહીંયા લેવાનું ફળક અને રીતિવાચક લેવાનું છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, સ્થાનવાચક. ખડકમાં ક્યાં કોતરે છે? તો કે એનું સ્થાન આપ્યું છે ખડક, તો કે એ સ્થાનવાચક વિશેષણ થશે. નીચેના ધ્વનિ શ્રેણી છૂટા પાડો. અહીંયા ધ્વનિ શ્રેણી છૂટા પાડ્યા છે, જેને તમે ઝીણી નજરથી જોઈ લેજો કે કયા શબ્દમાં કયા વ્યંજન અને સ્વર આવે છે. ત્યારબાદ અંતે છે લેખન વિભાગ. નિબંધ લેખન છે. દીકરી ઘરની દીવડી, દીકરી વહાલનું ઝરણું, દીકરો દીકરી એક સમાન તો જ બનશે સુખી સંસાર. આ 3 રીતે એક નિબંધ આપ્યો છે, જેમાં આપણે થોડુંક પાંચમા કાવ્યનો પણ સંદર્ભ લઈને આ નિબંધ લખી શકીએ. જુઓ, સમગ્ર સમાજ કે રાષ્ટ્રની કેળવણી દીકરીના ઉછેર પર આધારિત બનતી હોય છે. તેથી જો રાષ્ટ્ર કે સમાજની ઉન્નતિ કરવી હોય તો દીકરો દીકરીની અસમાનતા છોડી દીકરીની યોગ્ય કેળવણી થાય, તેનો યોગ્ય ઉછેર થાય, તેના પર ખૂબ ધ્યાન આપવું જોઈએ. દીકરી પોતાની દરેક અવસ્થામાં, જેમ કે બહેન, દીકરી, પત્ની, મા, સાસુ જેવી અનેક ભૂમિકા પોતાના જીવનકાળ દરમિયાન નિભાવતી હોય છે. તે દરેક અવસ્થામાં તેની અંદરથી સ્નેહનું ઝરણું ફૂટે, તેમ તેનો ઉછેર થાય તો સમાજ સુવ્યવસ્થિત બનતો હોય છે. તુલસી વગર ઘરનું આંગણું સૂનું હોય છે, તેમ દીકરી વગરનો પરિવાર સૂનો હોય છે. દીકરીને જન્મ ન આપી દીકરાને જ આ દુનિયામાં લાવવાથી આપણે તે દીકરાને જ અન્યાય કરીએ છીએ. તેથી દીકરીને જન્મતા અટકાવવી જોઈએ નહીં. દીકરી ઘરની દીવડી બની પિયર અને સાસરિયા બંને પક્ષને, ઘરને પોતાના ગુણોથી ઉજાળતી હોય છે. તેનું કારણ હોય છે દીકરીને નાનપણમાં મળેલા સંસ્કાર. એક પિતા તેના બધા જ ખરાબ લક્ષણોને દૂર કરતા જઈ સંસ્કારનું સિંચન કરતા રહે છે અને સહારો આપે છે. પછી જ્યારે તે દીકરી મોટી થાય છે ત્યારે પિતાને સહારાની જરૂર હોય છે અને દીકરી તેનો સહારો બનતી હોય છે. આમ દીકરીના ઉછેરમાં કોઈ કમી ન રાખવી જોઈએ. અહીં એક છેલ્લે વાક્ય છે. દીકરી ભગવતી સ્વરૂપ છે અને સૌભાગ્યવતી સ્ત્રીનું પણ સ્વરૂપ છે. જ્યારે તે સ્વર્ગમાં બિરાજે છે તે દીકરી જ છે, જે ભગવતીનું સ્વરૂપ છે, અને અહીંયા ધરતી પર છે તે ઘર પરિવાર સંસારને ચલાવતી એક સૌભાગ્યવતી સ્ત્રીનું સ્વરૂપ ગણવામાં આવે છે.